નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમમાં ભગવાન શિવના પવિત્ર મંત્રના જાપ અને સંકીર્તનથી આશ્રમનું વાતાવરણ ભક્તિમય બન્યું। સાવરકુંડલા ખાતે શ્રી નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમમાં 24 કલાક અખંડ ધૂન સંકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સોમવતી અમાસના પાવન અવસરે સાવરકુંડલાના મહુવા રોડ પર સ્થિત શ્રી નિર્દોષાનંદ સરસ્વતી આશ્રમ ખાતે 24 કલાકીય અખંડ ઓમ નમઃ શિવાય મંત્ર ધૂન સંકીર્તનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમનો પ્રારંભ સોમવારે સવારે 6 વાગ્યે કરવામાં આવ્યો હતો, જે મંગળવારે સવારે 6 વાગ્યા સુધી સતત ચાલશે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભગવાન શિવના પવિત્ર નામના જાપ અને સંકીર્તનથી આશ્રમનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં આશ્રમ પ્રેમી ભાઈ બહેનો તથા શિવ ભક્તો ઉપસ્થિત રહી ધૂન સંકીર્તનમાં ભાગ લીધો હતો અને આધ્યાત્મિક લાભ મેળવ્યો હતો। ભાવિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આશ્રમ દ્વારા બપોરે તેમજ સાંજે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સોમવતી અમાસના પવિત્ર દિવસે યોજાયેલા આ અખંડ ધૂન સંકીર્તન દ્વારા ભક્તોમાં આધ્યાત્મિક ચેતના અને ભક્તિભાવનો સુંદર સંચાર થયો છે। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। ભગવાન આનંદેશ્વર મહાદેવ। આજે સાવરકુંડલાનું એક એવું ધામ કે જ્યાં ભક્તોને પગ મૂકતા જ પરમ શાંતિનો અને મુક્તિનો અનુભવ થાય છે। એવું ધામ કે જ્યાં પરમ વિરક્ત પ્રચંડ વૈરાગી એક વિતરાગી સંત મહાપુરુષ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની તપોભૂમિ કે જેમના નામની ટીંબી ધોળા મુકામે નિઃશુલ્ક હોસ્પિટલ ચાલી રહી છે, તેમના પ્રણેતા અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના પ્રખર ઉપદેશક, જેમણે જીવન પર્યંત સંપૂર્ણ આસક્તિથી મુક્ત હતા, ધન અને સ્ત્રીના પૂર્ણ ત્યાગી હતા, ખરા અર્થમાં કનક કાંતાના ત્યાગી એવા સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજ, તેમનું જે છેલ્લા સમયનું સાધનાનું ધામ છે તે સાવરકુંડલા સંન્યાસ આશ્રમ